સંઘર્ષ કરતો રહ્યો સીમા પર તિરંગાની આન માટે, લડતો રહ્યો હું દુશ્મનોથી તિરંગાની શાન માટે। કોણ જાણે કઈ માટીનો બન્યો હું કે જેણે સહેલાઈથી અપનાવી લીધું મૃત્યુને તિરંગાને વળગવા માટે। આ દેશની જનનીઓ સદા એવા વીર સપૂતને જન્મ આપતી રહી છે કે જેના હૃદયમાં દેશ પ્રેમ સતત ધબકતો રહ્યો છે અને આ દેશની ધરાનો ખોળો પણ સદા ઉજળો રહ્યો છે, કારણ કે અહીં માતૃભૂમિને કાજે પોતાના પ્રાણનું બલિદાન આપતા ક્ષણવારનો વિચાર ન કરનારા વીરો છે। ભાવનગર જિલ્લાના મોટા ખાખરા ગામના રહેવાસી અને હાલમાં સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા વીર જવાન જયદીપભાઈ ડાભી મા ભૌમની રક્ષા કરતા કરતા શહીદ થયા છે। 6 મહિના પહેલા જ સેનામાં જોડાયેલ જવાન શહીદ થતા સમગ્ર ગોહિલવાડ પંથક શોકમગ્ન બન્યું છે। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને દેશ માટે બલિદાન આપનાર ગુજરાતના વીર સપૂતની આજે વાત કરવી છે। ભાવનગરના ઘોઘા તાલુકાના મોટા ખાખરા ગામના જીતુભાઈ વેલજીભાઈ ડાભીના દીકરા જયદીપભાઈ ડાભી જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા। 23 વર્ષીય વીર જવાન જયદીપભાઈ મા ભૌમની રક્ષા કરતા કરતા શહીદી વહોરી લીધી છે। સૈન્યમાં સામેલ થયાને હજુ માત્ર 6 મહિના જ થયા હતા। માહિતી મુજબ જયદીપભાઈ ડાભી જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજિમેન્ટમાં પોસ્ટિંગ પર હતા। દુશ્મનો સામે લડતા લડતા તેમણે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું। જો પરિવારજનોની વાત કરીએ તો વીર જવાનના પિતા જીતુભાઈ વેલજીભાઈ ડાભી જેઓ દુકાનથી પરિવારજનોનું ભરણ પોષણ કરે છે। પરિવારમાં 3 દીકરીઓ અને 2 દીકરા છે, જેમાં શહીદ જવાન જયદીપભાઈ સૌથી મોટા પુત્ર હતા અને તેઓ અપરિણિત હતા, જ્યારે તેમના નાના પુત્ર વરલ ખાતે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે। જયદીપભાઈ ડાભી લશ્કરની ટ્રેનિંગ બાદ 15 દિવસની રજામાં પોતાના વતન ખોખરા આવ્યા હતા અને હજી તો 2 જ દિવસ પહેલા ભારતીય સેનામાં ફરજ પર હાજર થવા માટે તેઓ શ્રીનગર ગયા હતા, જ્યાં દેશની રક્ષા કરતા કરતા તેઓ શહીદ થઈ ગયા। વીર જવાન શહીદ થતા ખાતાકીય કાર્યવાહી અને અન્ય ગતિવિધિ થયા બાદ તેમના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો। માહિતી મુજબ શ્રીનગર ખાતેના કોમા એરફિલ્ડ ખાતે પોસ્ટ નંબર 36 ઓલ્ડ એરફિલ્ડ પર કોમા ગનનો ગોળીબારનો અવાજ સંભળાયો હતો। જ્યારે ચકાસણી કરવામાં આવી તો ડાભી જયદીપભાઈ જીતુભાઈ પોસ્ટની દિવાલ પર લોહીના નિશાન સાથે બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તેઓનું શરીર લોહી લુહાણ હતું। જયદીપભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ તેઓએ અંતિમ શ્વાસ લઈ લીધા। દેશની રક્ષા કરતા કરતા શહીદી વહોરી લેનાર વીર જવાનના શહીદના સમાચાર માદરે વતન પહોંચતા એક તરફ ગર્વ અને બીજી તરફ સૌ કોઈની આંખોમાં આંસુ હતા। શહીદ જવાન જયદીપભાઈ ડાભીના પાર્થિવ દેહને વિમાન માર્ગે પહેલા અમદાવાદ લાવવામાં આવ્યા અને ત્યાંથી રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવ્યા હતા। વીર જવાનના પાર્થિવ દેહ વતન પહોંચતા જ શહીદ જવાન અમર રહો, ભારત માતા કી જય, જયદીપભાઈ અમર રહોના નારાથી આખો ગોહિલવાડ પંથક ગુંજી ઉઠ્યો હતો। માદરે વતન મોટા ખોખરા ખાતે વીર જવાનના પાર્થિવ દેહ આવતા આખું ગોહિલવાડ પંથક હિબકે ચડ્યું। ભારે હૃદયે પરિવારજનો સહિત દેશવાસીઓએ વીર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી। શહીદ જવાનને અંતિમ વિદાય આપવા આસપાસના અનેક ગામડાઓ સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી। આ ભૂમિએ જયદીપભાઈ ડાભી જેવા એક વીર સપૂતને ગુમાવ્યા છે, ત્યારે ગુજરાતભરમાં એક તરફ ગર્વ છે અને સાથે શોકની લાગણી પણ જોવા મળી રહી છે। વીર જવાનની ઓચિંતી વિદાયથી ભાવનગર સહિત ગુજરાતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। થોડા દિવસો અગાઉ ભાવનગરના સિંહોર તાલુકાના દેવગણા ગામના મેહુલભાઈ કે જેઓ CRPF બ્લેક કોબ્રા બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને આ દરમિયાન છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં લડતા લડતા તેમણે પણ શહીદી વહોરી હતી। સુરક્ષા દળના અધિકારીઓના જણાવ્યા અનુસાર તુમરેલ વિસ્તારમાં કેટલાક નક્સલીઓ છુપાયા હોવાની બાતમીને આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ દરમિયાન એન્કાઉન્ટરમાં કોબ્રા કમાન્ડો મેહુલ સોલંકીને પણ ગોળી વાગી હતી। જોકે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક નક્સલવાદી પણ
ઠાર મરાયો હતો. નક્સલીઓ સામેનું ઓપરેશન હજી ચાલી રહ્યું હોવાનું જણાવતા અધિકારીઓએ ઉમેર્યું હતું કે એન્કાઉન્ટરમાં કોબ્રા ટ્રુપ્સના 3 જવાનો પણ ઘાયલ થયા હતા. મેહુલભાઈ સોલંકી 4 બહેનો અને 2 ભાઈઓમાં સૌથી મોટા હતા અને તેઓ અપરિણીત હતા. તેમના પિતા નંદલાલભાઈ સોલંકી જેઓ 2 વર્ષ અગાઉ જ મૃત્યુ પામ્યા હતા. માહિતી મુજબ શહીદ જવાનના પાર્થિવ દેહને અમદાવાદથી ભાવનગર અને ત્યાંથી સિહોરના દેવગણા ગામે લઈ જવામાં આવ્યો હતો. માદરે વતન સન્માન સાથે વીર જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી. દેશની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર જવાન માટે ફક્ત ભાવનગર પંથક જ નહીં પણ આખું ગુજરાત પોતાના આ વીર સપૂત માટે ગર્વ અનુભવી રહ્યું છે. મેહુલભાઈ એક એવું નામ જે અનેક આ દેશના લોકોની પ્રેરણા બનીને આસમાને ચમકશે, ભારતની આ ધરામાં માટી બનીને ધબકશે. જ્યારે દેશવાસીઓને દેશ પ્રેમ સહેજ પણ ઝાંખો પડશે ત્યારે મેહુલભાઈ અને જયદીપભાઈ જેવા સપૂતો તિરંગામાં લપેટાઈ તિરંગો બની જશે. ધન્ય છે એ વીરો અને ધન્ય છે એ સપૂતો જેમણે આ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ અર્પી દીધા. ધન્ય છે એ પરિવારજનો જે ગર્વભેર કહી શકે છે કે શહીદની શહાદતે અમારા ખાનદાનનું નામ રોશન કર્યું છે. આવા શહીદો જ ભારત માતાના મુકટનું રત્ન છે. આવા પરિવારોથી જ ભારત માતાનો ખોળો લીલો છે. તો અત્યારે બસ આટલું જ. આવી જ કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.